ભાવનગરમાં 2 મહિના પહેલા શરૂ કરાયેલી પીએમ ઈ બસ સેવા શહેરના વિસ્તારોને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા હતા। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 25 પીએમ ઈ બસો શરૂ કરી છે। આજે કુંભારવાડ ખાતેથી આ બસનું સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓ બસની મુસાફરી કરી હતી। ભાવનગર શહેરમાં આશરે 10 વર્ષથી સિટી બસ સેવા બંધ હતી, જે પુનઃ શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જો કે આ બસનો લાભ શહેરના વિસ્તારોને પૂરતો મળતો ન હોવાથી એ બસોની મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવતી હોવાનો આક્ષેપ વચ્ચે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કામાં આપેલી 25 નવી પીએમ ઈ બસોની શહેરના અંતરિયાળ વિસ્તારો સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે હવે શહેરના લોકોને જાહેર પરિવહનમાં વધુ સારી સુવિધા મળશે, તેમજ ખાનગી વાહનોના વધારતા ભાડા ખર્ચમાં રાહત મળશે। આજે કુંભારવાડા ખાતેથી શીતળા માતાજીના મંદિર પાસેથી નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવે લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી। નવી 25 પીએમ ઈ બસોનો પ્રારંભ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ બનશે અને હજારો મુસાફરોનો સીધો લાભ મળશે। આજે જે નવી ઈ બસો આપણી વચ્ચે આવી છે, પહેલાં 50 હતી, અત્યારે નવી 25 આપણી વચ્ચે ઉમેરાણી છે। એ 25 બસોનું આપણે પ્રજાના હિત માટે આજુબાજુના 28 કિલોમીટરની રેન્જ સુધી આપણે એને ચલાવી શકીએ છીએ। એટલે નવી 25 બસની અંદર આપણે માલણકા, કુંભારવાડા, સિત્સર અને ફૂલસર આ ચારેય વિસ્તારમાં બસ નવી આપી છે। દર 30 મિનિટના અંતરે, ઓછામાં ઓછું 15 મિનિટ અને વધારેમાં વધારે 30 મિનિટના અંતરે એ સ્થળથી બસ બધાને પ્રજાના જનકાર્ય માટે, પ્રજાને સુખ માટે અવેલેબલ થઈ જશે। એટલે વિશેષ 25 બસ આવતા સાથે જે અમુક વિસ્તારમાં બસનું આયોજન નહોતું થયું, એ આપણે વધારો કર્યો છે અને એ લોકોને આરામથી આની સુવિધા મળી રહે અને દર 25 મિનિટથી 30 મિનિટે ત્યાંથી બસ મળશે એટલી અવેલેબિલિટી સાથે આપણે આ બસનું અત્યારે લોકાર્પણ કર્યું છે। નવા આયોજનમાં હજી આપણે બસો આવી રહી છે। આમ તો કોઈ રૂટ મારા ધ્યાન ઉપર હોય અને બાકી રહેતો એવો નથી, તો છતાં આપ જો કહી રહ્યા છો તો હું ફરીથી ચકાસી રહીશ, પણ નવી 25 બસો આવી રહી છે, એમાં આપણે વધારે કરવાના છીએ। અને ખાસ આપણે આ બસોમાં અત્યારે નવી ચાલુ કર્યું છે કે દર રજાના દિવસે આપણે ખોડિયાર મંદિર અને નિષ્કલંક મહાદેવ, પછી ઝાંઝરિયા હનુમાન, તે જ્યારે પણ રજા હશે ત્યારે વિશેષ દોરે એને આપણે ઉપયોગમાં લઈ અને ચલાવશું, જેથી કરીને રજાના દિવસોમાં મધ્યમ વર્ગના નાના લોકો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે। અને આની ખાસ વાત એ છે કે આ માત્ર આનું ભાડું 8 કિલોમીટર ઉપર હોય એટલે 20 રૂપિયા છે, અને એનાથી ઓછું હોય કિલોમીટર વાઇઝ ઓછું ભાડું હોય છે। એટલે નાનામાં નાનો માણસ એસીની મુસાફરી કરી શકે। અને મેટ્રો સિટીની કંપની જે બસો છે એ બસો આપણે પ્રજા વચ્ચે લઈને આવ્યા છીએ। માસિક પાસની સ્કીમ અત્યારે વિચારણા અંતર્ગત છે અને 100% કરવાની છે અને થઈ પણ જશે, પણ એના અત્યારે ચાલુ છે વિચારણા કે માસિક પાસમાં આપણે દિવ્યાંગોને અને સામાન્ય પ્રજાને સાવ મિનિમમ ભાડાથી એમને આપણે આખા મહિનો ઉપયોગ કરી શકીએ એવા પ્રયત્નથી આપણે કામ કરી રહ્યા છીએ। ફિરોઝ મલેક, ભાવનગર।